સુરેન્દ્રનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થાય તે પહેલા ખેડૂતોએ ઉગ્ર માંગણીઓ કરી। જિલ્લાના 1.25 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને 9મી નવેમ્બરથી ખરીદી કેન્દ્રો શરૂ થવાના છે। ખેડૂતોની મુખ્ય માંગ છે કે ક્વોલિટીના બહાને મગફળી રિજેક્ટ કરવાની પ્રથા બંધ કરવામાં આવે અને તમામ પ્રકારની મગફળીની ખરીદી સરકાર કરી લે। ખેડૂતોએ સરકારને રમતો બંધ કરવા અને તાત્કાલિક દેવામાફી જાહેર કરવા જણાવ્યું। ખેડૂતોનું કહેવું છે કે નિયમોમાં બાંધછોડ કરીને સરકાર તેમને રાહત આપે। પેકેજની જે જાહેરાત કરવાની હતી એ જાહેરાત હજી તમે કરતા નથી। 3 દિવસથી મીટિંગ ઉપર મીટિંગ મુખ્યમંત્રી મીટિંગ કરી રહ્યા છે, આમ છે તેમ છે, પણ એનો કોઈ જવાબ ખેડૂતો સુધી હજી પહોંચ્યો નથી કે ભાઈ તમે કઈ રીતની સહાય કરવાના છે। ખેડૂતોની માંગ એક જ છે કે સહાય અમારે જોતી નથી। તમે જે છે ને એ અમારી પાક ધિરાણની જે લોનો છે એ લોનો માફ કરવાની ખેડૂતોની માંગ એ જ છે। તમારા 25-50 હજાર રૂપિયાને થી આ ખેડૂતોનું કોઈ દળદાર મટે એવું નથી।